हाँ जी, तो આપણો યુનિટ નંબર 5 રાણી કી વાવ સરસ મજાનો પાઠ છે. આપણા 9મા અને 10માના બધા પાઠ સરસ જ છે. 11માના પાઠ પણ એકંદરે ઠીકઠાક સારા છે. 12મામાં અમુક પાઠમાં અઠોડા પડે એવા છે, પણ જે હજુ તો એને 4 વર્ષની વાર છે. રાણી કી વાવ મજા આવશે. બેટા ચોપડી ઊંધી છે. કંઈ બોલવાનો નહીં હું. પેલા પાછાવાળા પ્રશ્ન પૂછે કે શું રાણી કી વાવ જોરદાર મજા આવે એવું. ગુજરાતનું ગૌરવ કહી શકાય. ફરવા લાયક જગ્યા. જઈ આવેલો છું એટલા માટે ખબર છે. જઈ આવેલો છું એટલા માટે ખબર છે કે જગ્યા કેટલી સુંદર છે. સોમનાથ પણ જઈ આવ્યો છું. જોઈએ, લુક એટ ધ પિક્ચર ઓફ ધ સોમનાથ ટેમ્પલ. સોમનાથ મંદિરનું સરસ મજાનું ચિત્ર આપ્યું છે. નાવ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. ધ સી એટલે દરિયો. કાર્વનો અર્થ થાય કોતરેલું. એન્ચન્ટિંગ એટલે મંત્રમુગ્ધ કરી દે, મંત્રમુગ્ધ કરે તેવું. બે ઘડી જોઈએ એટલે જોતા જઈએ કે આ હા 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 સાહેબ જોરદાર. મેજેસ્ટિક એટલે ભવ્ય. સોમનાથ ફ્લેગ, પિલર્સ, પીક. પીકનો અર્થ થશે ટોચ. રૂટ એટલે મૂળ. જોઈએ, ગયા હોય એ લોકોને તો બધો થોડો ખ્યાલ હોય જ. ધીસ ટેમ્પલ ઓફ ડેશ, આ ખાલી જગ્યાનું મંદિર. હા બસ તો સોમનાથ એમ બોલો ને. ઇઝ અ ગ્રેટ આર્કિટેક્ચરલ એક્ઝામ્પલ, એક સ્થાપત્ય કલાનું જબરજસ્ત ઉદાહરણ છે. ઓફ ધ હિન્દુ ટેમ્પલ્સ. ધ ડેશ ઇઝ કોલ્ડ શિખર. ખાલી જગ્યાને શિખર કહેવાય. ક્યાં છે શિખર? ક્યાં છે આમાં? આ જે ઉપરનો ભાગ હોય એને, આ જે ઉપરનો ભાગ હોય એને શિખર કહેવાય. ટોચનો ભાગ. ધ પીક ઇઝ કોલ્ડ શિખર. ધીસ ડેશ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટીપલ ઓર ડોમ. આમાં રૂટ નહીં હોય. આ જે ખરું તેમાં રૂફ છે. રૂફ એટલે છત. આ તો અહીંયા વાંધો પડ્યો એટલે મને ખ્યાલ આવ્યો. જે એનું રૂફ હોય, ઉપરનો છત વાળો ભાગ હોય એને સ્ટીપલ અથવા ડોમ કહેવાય. ગુંબજ શુદ્ધ ગુજરાતીમાં. ધ ટેમ્પલ ફેસીસ ઈસ્ટ. મંદિર જે ખરું પૂર્વાભિમુખ છે. પૂર્વાભિમુખ એટલે એનો ગેટ પૂર્વ. તમે ગેટમાંથી જ્યારે નીકળો ત્યારે અથવા મંદિર જે ખરું તેની તરફ ઊભા રહેવું તો તમારું શું તમે મંદિર પૂર્વ દિશા તરફનું છે. એનો ગેટ જે ખરો પૂર્વ દિશા તરફ, દરવાજો. ધ ટેમ્પલ ફેસીસ ઈસ્ટ એન્ડ હેઝ અ બિગ સેન્ટ્રલ હોલ. એક મોટો વચ્ચે હોલ છે. વિથ 3 એન્ટ્રન્સીસ. એન્ટ્રન્સીસનો અર્થ થશે, એન્ટ્રન્સીસ નો અર્થ થશે પ્રવેશ દ્વાર. 3 પ્રવેશ દ્વાર છે. એ જ બધા ઉપરના શબ્દો એના એ જ છે. નીચે બાકીનો પેરેગ્રાફ. ઇટ હેઝ રીચલી કાર્વડ ડોરવેઝ. એનો જે આવવા જવાનો જે રસ્તો ખરો ડોરવેઝ એ બહુ જબરજસ્ત કલા કારીગીરી વાળો છે. ધ એન્ડલેસ ડેશ આર કોલ્ડ સ્તંભ. સ્તંભ એટલે પિલર્સ. જે સંખ્યાબંધ અહીંયા પણ દેખાય છે. જુઓ અહીંયા આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બધું સંખ્યાબંધ પિલર જે આપેલા છે તેને સ્તંભ કહેવાય છે. દે મેક ઇટ લુક સ્પેક્ટેક્યુલર. સ્પેક્ટેક્યુલરનો અર્થ થાય જોવા લાયક, માણવા લાયક. દેર ઇઝ ડેશ ઓન ધ ટોલેસ્ટ પીક ઓફ ધ ટેમ્પલ. મંદિરનું જે સૌથી ઊંચું શિખર જે ખરું એના પર પેલું છે કોમન સેન્સ અલા, સૌથી ઉપર ઝંડો હોય. ધેર ઇઝ ફ્લેગ, ધ્વજ. વી કેન ઓલ્સો સી ડેશ ડોમ્સ.
આપણને ખાલી જગ્યા ડોમ પણ દેખાય છે. કેવા ડોમ? ત્રણ જ ઓપ્શન બચ્યા છે. આપણને કેવા ડોમ દેખાય? જે ડોમ જે ખરા, અને બેટા ડોમ કહેવાય. હલો, હા, ભવ્ય ડોમ્સ દેખાય છે. આ ત્રણે ત્રણ ખાલી જગ્યા આવી છે કે જવાબ એકબીજાની અંદર ચાલે એવા છે. ધ હોલ સ્ટ્રક્ચર લુક્સ ડેશ. આખું જે સ્ટ્રક્ચર જે ખરું ને, નહીં આમાં જે ખરું તે નહીં સેટ થશે. આ તમારું મેજેસ્ટિક નહીં આવશે, એમાં તમારું આવશે કાર્વડ, કોતરણી વાળા. અને ધ હોલ સ્ટ્રક્ચર, આખું જે બાંધકામ જે ખરું, લુક્સ ડેશ એન્ડ ડેશ મેજેસ્ટિક. આખું બાંધકામ એકદમ ભવ્ય અને એન્ચેન્ટિંગ છે, મંત્રમુગ્ધ કરી દે તેવું છે. ધીસ ટેમ્પલ ઇઝ નિયર ડેશ. આ મંદિર ક્યાં આવેલું છે? નિયર ધ સી. દરિયાની નજીક છે, એકદમ બાજુમાં. થઈ ગયું? ચાલ આગળ વધીએ. લુક એટ અ પિક્ચર ઓફ મોહબ્બત મકબરા. આ બધી એક્સરસાઇઝ નહીં કરો તો પણ ચાલે, તો હું એમાં ફાલતુમાં ટાઈમ પાસ નથી કરતો. બસ ખાલી થોડી માહિતી જોઈ તે જરાક જોઈ લેવાનું. લોકેટેડ જુનાગઢ. આ મોહબ્બત મકબરા જુનાગઢમાં આવેલો છે. એન્ડ સે વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. 1, 2, 3 અને 4 એના પેલા સ્પાઇરલ મિનારા આપેલા છે. અહીંયા એવું કીધું છે ધેર આર 2 મિનેરેટ્સ અરાઉન્ડ ધ મકબરા, તો આ ફોલ્સ આવશે. ધ ડોમ્સ આર ફૂલ ઓફ કાર્વિંગ્સ ઓન ધેમ. આ જે ડોમ ખરા એ કાર્વિંગ વાળા એકચ્યુઅલમાં નથી, એના પર પેલા સ્ટોન્સ મૂકેલા છે, એટલે આ ફોલ્સ આવશે. ધ મિનેરેટ લુક્સ બ્યુટીફુલ બીકોઝ ધ સ્ટેર્સ આર સ્પાઇરલ. જે દાદર જે ખરા તે સ્પાઇરલ છે, એને કારણે સુંદર દેખાય છે. યસ, વેરી ટ્રુ. There is no scope of having a view of Junagadh from a મકબરા. મકબરા પરથી જુનાગઢનો વ્યૂ જોવાનો કોઈ ચાન્સ નથી. એકચ્યુઅલી ચારે ચાર દિશામાં જે મિનારા આપેલા છે તેની ઉપર ચડીને તમે આખું જુનાગઢ જોઈ શકો, માટે આ સ્ટેટમેન્ટ ફોલ્સ આવશે. તો મકબરા ઇઝ અ કિંગ્સ પેલેસ. રાજાનો મહેલ નહીં હોય ભાઈ. મકબરો કોને કહેવાય? જ્યાં કોઈકને દફનાવેલું હોય એને મકબરો કહેવાય. આવું મને સમજાય, માટે આ ફોલ્સ. There are 5 domes ઓન ધ મેઇન સ્ટ્રક્ચર. નહીં ભાઈ, ક્યાંથી? 1, 2 ને 3 જ ડોમ છે, માટે આ પણ ફોલ્સ થશે. માત્ર એક જ વાક્ય જે ખરું તે ટ્રુ છે, બાકી બધા ફોલ્સ છે. ચાલો હવે મેઇન પાર્ટ પર આવીએ ભાઈ. આ તો બધું સમય જા. રાની કી વાવ, ધ સ્ટેપ વેલ ઇઝ એન એપ્રુવડ. એપ્રુવ એટલે યુનિટ નંબર 3 માં પણ આવી ગયેલું હતું, મંજૂર કરવું. સાઇટ એટલે જગ્યા. ઓન ધ વર્લ્ડ હેરિટેજ. વર્લ્ડ હેરિટેજ, હેરિટેજનો અર્થ હશે વારસો. વૈશ્વિક વારસામાં આ મંજૂર થયેલી જગ્યા છે. ઇટ વોઝ ડિક્લેર્ડ. ડિક્લેર એટલે એક કે બે જણાને ખાલી આવડે છે. ડિક્લેર એટલે જાહેર કરવું. મિનિંગ પછી લખજો શાંતિથી. બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ વૈશ્વિક વારસાની જે સમિતિ ખરી, એણે અને મંજૂર કરી છે, એણે એને જાહેર કરી છે કે ભાઈ આ જગ્યા વૈશ્વિક વારસામાં આવે એવી છે. આપણે નથી બનાવી, આપણને વારસામાં મળી છે. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ. રેકોગ્નાઇઝ એટલે કદર કરવી. ઓળખવું એમ પણ થાય, બટ એકચ્યુઅલમાં તો અહીંયા તો
કદર કરવાની જ વાત છે. ધીસ માસ્ટરપીસ, યુનેસ્કોએ આ માસ્ટરપીસ, આ કલાનો અદ્ભુત જે નમૂનો ખરો, એને શું કીધું છે? એન એક્સેપ્શનલ. એક્સેપ્શનલ એટલે અતુલ્ય એવું પણ તમે કહી શકો, જેની તુલના થવી અશક્ય છે. એક્સેપ્શનલ. એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. બધા કે રાણી કી વાવ જે ખરી એટલે રાણીની વાવ એટલે શું છે કે ત્યાં રાણી નાહવા જતી ને એવા બધા ફાલતુના લવારા કરે. એવું નથી ભાઈ. આ પાણીનું મેનેજમેન્ટ કરવા માટેની વ્યવસ્થા હતી. બધી જગ્યા પરથી પાણી અંદર ઉતરે અને જ્યારે જરૂર પડે ત્યાંથી આપણે લઈ પણ શકીએ. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. ટેકનોલોજી એટલે ટેકનોલોજી, પણ ડેવલપમેન્ટનો અર્થ થશે વિકાસ. ફોર યુટિલાઇઝિંગ. યુટિલાઇઝિંગ એટલે ઉપયોગમાં લેવું. ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ. ગ્રાઉન્ડ વોટર જેને આપણે ભૂગર્ભ જળ કહીએ, જમીનની અંદરનું પાણી. ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. જમીનની અંદરનું બધું પાણી એક જ સ્ટ્રક્ચરમાં આવે, બધું અલગ અલગ થોડે થોડે થોડું થોડું પાણી બધે પડલું હોય, એના કરતાં એક જ જગ્યા પર બધું પાણી હોય તો એનો ફોર્સ વધે, એની વેલ્યુ વધે. વરસાદ પડ્યો હોય, બધી જગ્યા પર થોડું થોડું પાણી હોય તો મેળ નહીં ખાય, પણ એક જ જગ્યા પર નદીમાં ધસમસતું વહેતું હોય તો સાહેબ અહીંયા નહીં જવાય. એનો પાવર છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન. ઇલ્યુસ્ટ્રેશનનો એક અર્થ તમે એવું લઈ શકો કે ઉદાહરણ. અહીંયા એવો અર્થ થશે. ઇટ ઇઝ ઓલ્સો એન યુનિક ઇલ્યુસ્ટ્રેશન, એક ઉત્તમ અજોડ ઉદાહરણ છે ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ. એક વિશાળ જગ્યાને નાના 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 ટુકડામાં એ લોકોએ ડિવાઈડ કર્યું વિથ આર્ટિસ્ટિક, કલાત્મક પ્રેઝન્ટેશન. એક કલાત્મક તમે ત્યાં જાઓ અને જુઓ તો ખબર પડે. જો કે મેં ઘણા બધા ફોટોઝ એવા લીધા છે કે ત્યાંની કલા કારીગીરી તમને અહીંયા જ દેખાઈ જાય, પણ જઈને જુઓ તો બહુ આરામથી 1.5-2 કલાક તો તમારા આરામથી પસાર થઈ જાય. અને તેમાં પણ કદાચ કે નહીં કે છેક નીચે સુધી નથી ઉતરવા દેતા, 5 માળ સુધી કદાચ નીચે જવા દે છે, 4 કે 5 માળ જ નીચે જવા દે, 7 માળ સુધી નથી જવા દેતા, છેલ્લે નીચે સુધી નથી જવા દેતા. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર શબ્દનો અર્થ હશે દર્શક, નિરીક્ષક. જે આવા કલા પ્રેમી વ્યક્તિઓ હોય એને તો બહુ ભારે એનું આકર્ષણ થાય. ક્વીન ઉદયમતી. આને બનાવેલું કોણે? જે રાણી કી વાવ કરો, વાવ તો બતાવી, હવે રાણી કોણ? ક્વીન ઉદયમતી ધ વિડો. વિડોનો અર્થ હશે વિધવા, જેનો પતિ મરી ગયો હોય. ઓફ કિંગ ભીમદેવ વન કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ. એણે આ વાવ જે ખરી તેનું કન્સ્ટ્રક્ટ એટલે બાંધકામ કરવું, બાંધવું. ધીસ વાવ બિટવીન 1022 and 1063 AD. AD એટલે એન્નો ડોમિની. એન્નો ડોમિની એટલે જેને આપણે કહીએ છીએ ઈસવીસન. ઈસવીસન 1022 થી 1063 ની વચ્ચે, એટલે કે એને બાંધતા એપ્રોક્સિમેટલી 40 વર્ષ થયેલા આખું સ્ટ્રક્ચર બાંધતા. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતમાં મુલાકાતી અથવા તો પ્રવાસન સ્થળ તરીકે સૌથી પ્રખ્યાત સ્થળમાંનું એક છે. કિંગ ભીમદેવ વન belong to ના હોવું, ની સાથે સંબંધ હોવો. ટુ ધ સોલંકી ડાયનેસ્ટી. ડાયનેસ્ટી એટલે રાજવંશ. ઓફ અણહિલવાડ પાટણ. ઓરિજિનલ પહેલાના જમાનામાં અણહિલવાડ બોલાતું હતું, હવે પાટણ બોલીએ છીએ.
ડિક્શનરી કેવું કંઈ ચેક કરશો તો કહેશે કે વોટ ઇઝ અણહિલવાડ? ધ ઓલ્ડ નેમ ઓફ પાટણ. પાટણનું જૂનું નામ અણહિલવાડ હતું. તો જે રાજા ભીમદેવ પહેલા જે રાજા જે હતા એ રાજા અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશના સાથે સંબંધ ધરાવતા હતા. આફ્ટર હિઝ ડેથ, એના મૃત્યુ પછી ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી. સ્કેરસિટી એટલે અછત, પાણીની તંગી. ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. રાજાનું ડેથ થઈ ગયું પછી રાણી જે ખરી એણે ભાઈ વિચાર કર્યો કે આપણે આ પ્રોજેક્ટ હાથમાં લેવો પડશે, જેથી કરીને ત્યાંના લોકો જે ખરા પાટણના લોકો દ્વારા પાણીની તંગીની જે સમસ્યાનો સામનો કરતા હતા એનું સોલ્યુશન લાવવા માટે આ પ્રોજેક્ટ એમણે હાથ ધર્યો. અનફોર્ચ્યુનેટલી એટલે અનલકીલી, કમનસીબે. The queen also died before the completion of this structure. આ સ્ટ્રક્ચર આખું સંપૂર્ણ થાય, પૂરું થાય એ પહેલા રાણી પણ મરી ગયા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, સ્થાપત્ય કલા, એના માટે આપણે બીજું કંઈ વધારે મગજ નહીં ચલાવવાનું. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરે જઈને જોઈ લેવાનું, એટલે તમને ત્યાં અદ્ભુત કલા કારીગરી જોવા મળે. ત્યાં સ્થાપત્ય કલાનું તમને શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળે. પણ સ્થાપત્ય કલાના વિશ્વમાં હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિશિએશન. એપ્રિશિએશન એટલે પ્રશંસા, વખાણ. એના ઇમેન્સ, અ લોટ ઓફ, એની પુષ્કળ પ્રશંસા કરવામાં આવે છે. ક્યાં? સ્થાપત્ય કલાની જ્યારે વાત થાય કે લાય તે કે નહીં કે આ જોયેલું પેલું, અરે તું એ બધું છોડ, રાણી કી વાવ જોઈ લી? તે કે નહીં, બસ તો પછી રાવા દે, તારી વાત જ અધૂરી છે. રાણી કી વાવ એટલે રાણી કી વાવ, વાર્તા પૂરી થઈ ગઈ. આ એક છેલ્લું ખાલી પેરેગ્રાફ જોઈ લઈએ અને પછી સ્પેલિંગને જે કે પણ તમારે લખવાનું હોય તે તમે લખી લેજો. ક્વીન્સ સ્ટેપવેલ, રાણીની વાવ, હિન્દીમાં રાણી કી વાવ, ઇંગ્લિશમાં આપણે એ જ લખેલું છે. ઇઝ અ 7 સ્ટોરીડ સ્ટ્રક્ચર. સ્ટોરીડ શબ્દનો અર્થ થશે ફ્લોર. એ 7 માળનું સ્ટ્રક્ચર છે. હાઇલાઇટ કરી રાખજો. 7 સ્ટોરીડ સ્ટ્રક્ચર, 7 માળનું આખું બાંધકામ છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ, આ પણ પૂર્વાભિમુખ. સ્ટેપવેલનો અર્થ થશે વાવ. ઇઝ 64 મીટર લોંગ. હલો, 1 મીટર એટલે 3 ફૂટ અને બીજા 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર. 3 ચોક 12 નો 2 વધી પડી 6 તાલી 18 18 ને 1 19 192. એટલે પેલી 10 સેન્ટીમીટર જે ખરા લીધેલા હોય તો એમ તમે કહી શકો કે 200 ફૂટ લાંબી છે રાણી કી વાવ. 200 ફૂટ. 20 મીટર્સ વાઇડ, 20 મીટર એટલે કે 60 ફૂટ કરતા વધારે એની પહોળાઈ. 27 મીટર્સ ડીપ, 90 ફૂટ જેટલી ઊંડી. ઈચ સ્કલ્પચર, દરેક જે ત્યાં સ્થાપત્ય જે ખરું, સ્થાપત્ય. પેસેજ એટલે આવવા જવાનો રસ્તો. પિલર એટલે થાંભલો, સ્તંભ જેને આપણે કહીએ. પેવિલિયન એક જે એની ઉપરની છત જેવું જે ખરું. ઇન ધીસ મેગ્નિફિશન્ટ સ્ટ્રક્ચર, આ જે અદ્ભુત બાંધકામમાં જે કંઈ પણ તમે જ્યાં જુઓ ત્યાં, થાંભલો જુઓ તો થાંભલો, પગથિયા જુઓ તો પગથિયા, ઇવન કે નહીં કે એને આવવા જવાનો રસ્તો, મૂર્તિઓ, બધું જે ખરું. એન્ચેન્ટિંગ કાર્વિંગ્સ. કાર્વિંગ્સનો અર્થ થશે કોતરણી. અને એન્ચેન્ટિંગ પહેલા પણ આ શબ્દ આવી ગયો છે. મંત્ર મુગ્ધ કરી દે. તેવું આકર્ષક જેને આપણે કહીએ. દરેક જગ્યા પર આકર્ષક કોતરણી છે.
ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, એની આસપાસની જે દિવાલ ખરી ને તમે ધ્યાનથી જુઓ તો આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ, એની દિવાલો પર 800 થી વધારે મૂર્તિઓ છે, સ્થાપત્ય કલા કોતરણીઓ કરેલી છે. આવું અદ્ભુત આ રાણી કી વાવ છે. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. આપણે સ્પેલિંગ ને બધું પણ લખવાનું હોય એટલે એ લખી લઈએ. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું